ભાવનગરના ચિત્રા ફુલસર સ્થિત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી દરમિયાન ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો છે। ખેડૂતો પોતાની ડુંગળી લઈને યાર્ડ પહોંચ્યા ત્યારે એક મણ એટલે કે 20 કિલોના ભાવ માત્ર 50 થી 150 રૂપિયા મળ્યા હતા। ખેડૂતો જણાવે છે કે એક વીઘામાં ડુંગળી પકવવાનો ખર્ચ આશરે 25,000 રૂપિયા થાય છે, જ્યારે વેચાણ બાદ મુશ્કેલથી 13,000 જેટલી આવક થાય છે। ઓછા ભાવને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને સરકાર સમક્ષ યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે। મારું નામ છે જિગ્નેશભાઈ, ગામ થળિયા। અત્યારે ડુંગળી લઈને આવ્યો, 5 રૂપિયા ભાવ આવ્યો। અત્યારે આમાં કઈ મળ્યું નથી। અત્યારે મજૂરીના પણ પૈસા છા નથી। અપેક્ષા કે ડુંગળી ઓલો આપે, નિકાલ આપે તો સરકાર ભાવ આપી। અમારા ભાવ આવ્યો 5 રૂપિયા। અમારે ભાવ તો 200-250 રૂપિયા જોતો હતો, એટલે ભાવ ન આવ્યો। નહીં, મજૂરીને ખર્ચા ઉલટા હોય। સરકાર એમ કહી કે ભાવ ખેડૂતને વધારે આપવો જોઈએ, એવી વિનંતી। નરેન્દ્રસિંહ ગોયલ, પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન ભાવનગર। ખાસ કરીને આ વર્ષે ખેડૂતોની ખૂબ કફોડી હાલત થઈ છે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે ખેડૂતોએ ખૂબ મોટી આશા અને અપેક્ષાએ ડુંગળીના વાવેતર કર્યા હતા। વાવેતર કર્યા બાદ 10 દિવસ જેવો કુદરત રૂઠ્યો હોય એમ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે, એટલે ખેડૂતોને મોટાભાગના આખતર જે માલ હતા એ ખેડી નાખ્યા છે, અથવા તો જે માલ રહ્યા છે એમાં ખેડૂતોએ ખાતર અને દવાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે અને સામે ઉતારા જે આવવા જોઈએ એ ખૂબ ઓછા આવ્યા છે। એટલે ખેડૂતોને વીઘે 100 થી 125 થેલી જવી જોઈએ, ત્યાં 25, 30, 40 કે 50 થેલી જેવા ઉતારા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન ઓછું થયું છે અને ઉત્પાદન ખર્ચ ખૂબ વધ્યો છે। સામે બજારની અંદર ભાવની વાત કરીએ તો ભાવ અત્યારે ખેડૂતોને મણે 50 રૂપિયાથી શરૂ કરીને 150 રૂપિયા સુધી 80% માલ વેચાણ થાય છે અને 20% માલ એવો હશે કે 150 થી 200, 250 કે 240 રૂપિયા વેચાણ થાય છે। અત્યારે આ વર્ષે જે માલનું ઉત્પાદન જો યોગ્ય આવતું હોય તો કદાચ 200-300 રૂપિયા ભાવ રહે તો પણ ખેડૂતને મજૂરી મળી રહે, પરંતુ આ વખતે ઉત્પાદન ત્રીજા ભાગનું પણ નથી, એટલે અત્યારના જે ભાવ માર્કેટમાં છે એમાં હું એવું ચોક્કસ કહી શકીશ કે 500 રૂપિયા આવે તો કઈક એમને વળતર વળે, બાકી અત્યારે એને ઉત્પાદન કરેલો ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ છે। સરકારને આ વિષયની અમે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીને રજૂઆત પણ કરવાના છીએ કે અગાઉના વર્ષોમાં ખેડૂતોની જ્યારે આવી હાલત થઈ છે ત્યારે સરકાર એમની પડખે ઊભી રહી છે, તો આ વર્ષે પણ આશા અને અપેક્ષા છે કે ખેડૂત હિતમાં યોગ્ય નિર્ણય કરશે। તમારું નામ અને ગામનું નામ? ગોયલ મહેન્દ્રસિંહ લાલુભા, નવા ગામ નાના, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અત્યારે અમે ડુંગળી લઈને આવ્યા છીએ, એમાં અમારે 150 રૂપિયા ભાવ આવ્યો છે અને ત્યાંથી અમે જયારે શરૂઆત કરી ત્યારે મજૂરીનો ખર્ચ 400 રૂપિયા તો એક મજૂરના દાડી હોય છે, પછી એની દાડી પછી પારવાના, પછી એને નીંદવાના અને પછી જે ડુંગળી તૈયાર થાય એટલે દવા છાંટવી પડે છે અને પછી એને મોળવી પડે છે, મોળીને પછી ઠેલીઓ ભરીને લાવવી છે તો મિનિમમ વીઘે 30 થી 35,000 નો ખર્ચો થાય છે અને અત્યારે 10,000 રૂપિયા વીઘાના ડુંગળી લઈને આવી 10,000 મળે છે, એટલે 20,000 રૂપિયા ખેડૂતોને તૂટે છે। એટલે સરકારને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળીના ઠેલીએ એને સહાય આપે અને કા નિકાસ આપે, અને ડુંગળી જ્યારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે છે ગરીબોની કસ્તુરી અને ગમે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નિકાસ આપતી, અને એક ડુંગળી 2 વકલ કર્યા હોય તો એકનો 150 રૂપિયા ભાવ આવે છે અને એકના 50 રૂપિયા આવે છે, એટલે એમાંય પણ કોઈ ધ્યાન દેતું નથી અને માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ નેતા ડોકાતા નથી। ખેડૂતોના જ્યારે મત જોતા હોય ત્યારે નેતા બધા આવે છે અને જ્યારે ખેડૂતને પાયમાલ કરવા માટે ઉદ્યોગપતિને સરકાર સબસિડી આપે છે, લોન માફ કરે છે, તો ખેડૂતોની નથી લોન માફ કરતી કે નથી સબસિડી આપતી। તો સરકાર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા સરકાર અમારી સરકાર આવશે તો ખેડૂતોને અમે ડબલ ભાવ કરી દઈશું, અને બદલે ડબલ તો ન થયા પણ જે ખેડૂતોને ભાવ મળતા હતા એ પણ મળતા નથી અત્યારે। તો સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખેડૂતોને ડુંગળીની થેલી દીઠ સહાય આપે અને આવતા જો વીકમાં જો સરકાર આની સામું નહીં જોવે અને નહીં ખેડૂતોનું લેણું માફ કરે, સરકારને અત્યારે ખેડૂતોને ખૂબ લેણું થઈ ગયેલું છે, તો સરકારી લેણું માફ કરી દે તો બરોબર છે, બાકી આવતા સમયમાં સરકારને ખેડૂતો એક થાય અને એનું જે કાંઈ અન્યાય થયો છે એ બતાવવા માટે ખેડૂતો પણ સહમત તૈયાર છે।